નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક નવી મગફળીનું ફિલ્ડ જોવા આવ્યા છે. તમને કદાચ ખ્યાલ હોય, મેં થોડાક દિવસ પહેલાં આપણે વિડીયો મૂક્યો હતો. એ જ ખેતર છે, એ જ મગફળી છે. તો મેં તે તમને નામ નહોતા આપ્યા કે કઈ વેરાયટી છે, તો આજે હું તમને નામ પણ આપીશ. અને બેમાં ડિફરન્સ કેટલો છે. આપણે ગઈ વખતે આપણે આ વેરાયટીમાં કોઈ રીતનું ફ્લાવરિંગ નહોતું, એટલે કે પોપટા નહોતા, અને આમાં બહુ સારું હતું. અને બે વેરાયટી નવી જ છે. તો આ વેરાયટી તમે જોઈ શકો તો એ છે આપણે 39 જીજી 39. આપણે જે અત્યારે સુધી આવતી ને ટીબીજી 39 આવતી. તો આ વર્ષે ખેડૂત મિત્રો આપણા જુનાગઢે જે મગફળી બહાર પાડી છે જીજી 39. અત્યાર સુધી આપણે ટીબીજી 39 આવતી, જે મોટા પોપટાવાળી. તો આ જીજી 39 છે, કારણ કે ગઈ વખતે આપણે નામ નહોતું આપ્યું. અને બીજું કે આ છે ફૂલે સીટ્સની વેરાયટી. તો બેમાં કમ્પેરિઝન આપણે એ કરવાનું છે. તો ખેડૂત મિત્રો આપણે આ બે મગફળીનું 4 જુલાઈનું વાવેતર કરેલું છે, અને આજે આપણે ઓક્ટોબર મહિનો છે અને 2 તારીખ છે. એટલે કે આપણે 2 દિવસ પછી 3 મહિના કમ્પ્લીટ થાય, એટલે 90 દિવસ થાય 2 દિવસ પછી. અને 5-7 દિવસ પછી આને આપણે માંડવી ઉપાડવી જોઈએ, એટલે કે 95 દિવસની આ વેરાયટી છે. તો આ આપણે જોઈએ તો આપણે 120 દિવસે અંદાજિત લે છે, એટલે હાવ તમે જોયો અત્યારે લીલી છે. અને ગઈ વખતે મેં આમાં જે છોડવા ઉપાડ્યા ત્યારે આમાં ફાલ નહોતો, આમાં ફાલ હતો. કારણ કે લેટ વેરાયટી એમાં ફાલ લેટ બે હતું હોય, વહેલી વેરાયટી એમાં વહેલો બે હતો હોય. તો હું તમને ચાલો આ બેમાંથી એક છોડવો બતાવું ઉપાડી, અને ત્યાર પછી હું તમને ધોઈને પણ બતાવીશ. કૌશિકભાઈ બતાવજે. આપણે ગઈ વખતે જ્યારે છોડવો ઉપાડ્યો ત્યારે આમાં ફાલ નહોતો, આજે આમાં ફાલ સારામાં સારો બેસી ગયો છે. બીજું કે હવે હું આ બાજુની ઉપાડું કે આપણે ફૂલે સીટ્સની રિસર્ચ વેરાયટી છે. તો આ એક ખેડૂતનો એવો પ્રશ્ન હતો કે ભાઈ આપણે વહેલી પાકતી, તો આ વહેલીના સ્વરૂપમાં, એટલે કે જેને ખેડૂતોને 90-95 દિવસે ખેતર ખાલી કરવું હોય એમના માટેની આ વેરાયટી છે. તો તમે જોઈ શકો આમાં પણ ફાલ સારો છે. તો ચાલો આપણે આને પહેલાં પાણીમાં ધોવી, જેથી કરીને તમને ખ્યાલ આવે. નહીં તો આપણે શું છે કે આ ધૂળમાં તો ગારો જેટલો છે, એટલે એમાં હા. અને બીજું કે જો તમે જોઈ શકો આ બેમાં છોડમાં તમે જોઈ શકો કે આ છોડ આપણે રહ્યા એ હજી લીલો છે, અને આ પાકવા આવ્યો છે એટલે થોડોક લાલ થયો છે. કારણ કે કોઈ પણ મગફળી હોય જ્યારે પાક ઉપર આવે ત્યારે થોડીક લાલ થતી હોય છે, અને આ મગફળી લાલ નથી થઈ. તો આપણે ચાલો બેને ધોઈ અને આપણે કમ્પેરિઝન કરીશું કે અત્યારે કેમાં ફાલ વધારે છે. તો ખેડૂત મિત્ર આપણે બે છોડ ધોઈ નાખ્યા છે. તો આ તમે જોઈ શકો જે વહેલી પાકતી વેરાયટી છે, આ આપણે છે જીજી 39, જે નવી વેરાયટી છે અને બીડરનો પ્લોટ છે. તો તમે જોઈ શકો. અને આ ગણો ને તો વગર માવજતે ગણો તો વગર માવજતે કહેવાય, કારણ કે આની અંદર વાવ્યા પછી હાથી હાંકવામાં આવ્યું નથી, બે મગફળીની અંદર એમ. અને તો આ ટાઈપનો અત્યારે એમાં ફાલ છે. અને બીજું કે આપણે અહીં બાજુમાં આપણે બીજા ખેતરની અંદર આ 39 અને 40 જીજી 39 અને જીજી 40નું પણ વાવેતર કરેલું છે. તો આપણે આગલા વિડીયો હું એમાં પણ તમને કમ્પેરિઝન બતાવે કે 39 હારી 40. તો અત્યારે જોવામાં ખેડૂત બે વેરાયટી તે સારામાં સારી છે. પણ મેં તમને જેમ કીધું, કોઈ ખેડૂતને વહેલી પાકતી વાવ્યું હોય તો આ મગફળી વાવી શકે, અને લેટ પાકતી વાવી હોય તો આ જીજી 39. અને ખેડૂત મિત્ર આ જીજી 39 રહીને આપણે હવે પછીની 39 જે જૂની આપણે વાવતા ને રેગ્યુલર, એની કરતાં ઉત્પાદન સારું આપશે અત્યારે જોતા મને એવું લાગે છે. કારણ કે આ તમે જે રહ્યા ને એ છોડ તમે જોઈ શકો, આ કોઈ આપણે સારા ઉપાડ્યા કે એવું નથી, આપણે જે જગ્યાએ ઊભા હતા ત્યાંથી જ ઉપાડ્યા હતા. તો બેમાં અત્યારે ફ્લાવરિંગ સારું છે. હજી ગરભોળા પોપટે ગણાય છે. તો કાંઈ વાંધો નહીં, આપણે છેલ્લે પાકે ત્યારે પણ કમ્પેરિઝન કરીશું ભાઈ ઉતારો કોનો વધારે આવ્યો છે. તો બસ આજે આટલું. નમસ્કાર.